આજ રોજ ઝઘડિયા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા દ્વારા ડાબા કાંઠાની નહેર બાબતે જે ખાતમુહૂર્ત કર્યું છે, વર્ષો જૂનો પ્રશ્ન, જે અગાઉ પણ જે ખેડૂતો અમને કહેતા હતા કે ભાઈ આ અમારો પ્રશ્ન પાણી નથી મળતું, પાણી જતું નથી, પણ અગાઉ જે નેતા હતા, અગાઉના નેતાઓ જે હતા એમનાથી કંઈક નહીં થઈ શક્યું એ ધારાસભ્યશ્રીએ કરી બતાવ્યું છે. એટલે જે સાહેબ ઓછું બોલે છે પણ કામ કરવામાં માને છે. એટલે દોસ્તો, જે લોકો ખાલી બંગા ફૂકે છે એમને ખાલી કહેવાની વાત છે કે ધારાસભ્યશ્રી ઓછું બોલીને કામ વધુ કરે છે. એટલે સરકારમાં જઈને સોમ મંગળવારે સાહેબને જ્યારે બી ફોન કરીએ કે સાહેબ બાજુ મારે થોડું કામ લાવવાનું છે, હજુ લાવવાનું છે. જો તમે હજુ તો 15-20 દિવસમાં શું થવાનું છે નેત્રંગ તાલુકાની અંદર, એ નેત્રંગ વાલિયા અને ઝઘડિયાની અંદર સાહેબે જે કામ કર્યું આટલા વર્ષોની અંદર કોઈ નહીં કર્યું એવા સાહેબે આજે 400 થી 450 રોડ લાવ્યા. પાણી પુરવઠા હોય, ધોલી ડેમ હોય, બલદવા ડેમ, પિંગોર ડેમ. એટલે લોકોને શું જરૂર છે? રોડ થઈ ગયો, પાણી, રસ્તો, પછી વીજળીની સમસ્યા હોય, સબસ્ટેશન ફૂલવાડીમાં આ વિસ્તારની અંદર આપી દો. જિલ્લા પંચાયત, નેત્રંગ જિલ્લા પંચાયત છે, મૌજામાં બી પિંગોટની સાહેબે વાત કરી. એટલે સાહેબ જે કામ કરી રહ્યા છે એ બદલ સાહેબનો બી ખૂબ ખૂબ આભાર. આટલા વર્ષોમાં કોઈ આટલો જાગૃત ધારાસભ્ય મેં નથી જોયા કે આટલું જ્યારે પણ જોયો ત્યારે સાહેબ ટ્રાવેલિંગમાં જ હોય કે મારા નેત્રંગથી વાલિયાથી ઝઘડિયા આનું ખાતમુહૂર્ત કરવાનું, આનું ખાતમુહૂર્ત. તો સાહેબ ઘેરે બી 10 વાગે પહોંચે કે કેમ, એ જ પ્રશ્ન આવે છે. એટલે આપણે વિચારવાનું છે કે જે લોકો, જે બીજા આ વિરોધ પક્ષના લોકો જે ખોટી રીતે ડીજેના તાલથી નચાવીને ખોટા નામો બોલીને કે આ જ ચાલે તે ચાલે, પણ એ ભાઈ રીતેશભાઈ જ ચાલે, બીજું કોઈ ચાલે નહીં. એટલે દોસ્તો, જે રીતેશભાઈના સરળ સ્વભાવ, નિખાલસતા ને નાના માણસોને બી એમની વાત સાંભળે છે, અધિકારીઓ સાથે બી કોમ્બિનેશન રહીને બી કામ કરે છે, જેથી કરીને નેત્રંગ વિધાનસભાની અંદર અને ઝઘડિયા મત વિસ્તારની અંદર આજે જુઓ કે આજે કામ કરીને સાહેબે બતાવ્યું છે. અને જે લોકો નથી કરવું એમને વિઘ્ન નાખવા દે, તે છતાં પણ સત્યનો ખરેખર વિજય થાય છે, પરાજિત થતો નહીં, હેરાનગત થાય છે પણ વિજય થાય છે. એટલે આજના શુભ દિવસે મારે કંઈ બીજું કહેવું નથી. સાહેબે જે આ ખાતમુહૂર્ત ડાબા કાંઠાનું કર્યું છે એનાથી ખેડૂતો ખુશીનો મોલ આજે છે, આનંદનો દિવસ છે, નોમ છે, નવરાત્રિનો દિવસ છે. તે છતાં પણ આજે મા અંબે માં એમને સાહેબને હજુ ખૂબ પ્રગતિ કરે અને નેત્રંગ વાલિયા અને ઝઘડિયા વિસ્તારની અંદર હજુ પણ સારું કામ થાય અને ગુજરાતની અંદર ઝઘડિયા મત વિસ્તાર એ મોટો સ્માર્ટ તાલુકો બને એવી શુભેચ્છા પાઠવું છું. જય અંબે, જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ.